નમસ્કાર મિત્રો, હું છું વિજયભાઈ જળુ, દીવમરેલ ન્યૂઝ થાનગઢ. અત્યારે આપણે થાન નગરપાલિકાએ પહોંચ્યા છે, તો ચાલો કોંગ્રેસના પ્રમુખ શું કહેવા માંગે તેમની સાથે જ વાત કરીએ. થાનગઢ પાલિકાનું જનરલ બોર્ડ વિવાદમાં આગલા દિવસે જ સભ્યોની સહીઓ લઈ લેવાયાનો આક્ષેપ. આજરોજ થાનગઢ નગરપાલિકા ખાતે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મંગળુભાઈ ભગતે આક્ષેપ કર્યો કે નિયમ મુજબ જનરલ બોર્ડ યોજવાને બદલે આગામી રાત્રે જ સભ્યોના ઘરે જઈને સહીઓ લઈ લેવાઈ હતી. નિયત સમય 3 વાગ્યા પહેલાં જ 2:30 વાગે બંધ બારણે ચર્ચા પતાવી દેવાઈ હતી. તેમણે પડકાર ફેંક્યો કે જો પાલિકા ગામનું હિત ઈચ્છતી હોય તો બોર્ડ પીપળાના ચોકમાં જનતાની હાજરીમાં યોજવું જોઈએ. સભામાં પોલીસ પ્રોટેક્શન માંગવા બદલ પણ તેમણે સત્તાધીશોના ડર પર સવાલ ઉઠાવ્યા. છેલ્લા 1.5 વર્ષમાં ગામમાં કોઈ સારું કામ ન થયું હોવાનો અને જનતા પાણી, સફાઈ તથા ઉભરાતી ભૂગર્ભ ગટર જેવી સમસ્યાઓથી પરેશાન હોવાનો દાવો કરાયો. ઉનાળાની પાણી, લાઇટ અને સફાઈની સમસ્યાઓ વહેલી તકે ઉકેલવા માટે ચીફ ઓફિસરને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી. અહેવાલ જળુ, વિજયભાઈ, થાનગઢ. આજે જે જનરલ બોર્ડ હતું એ જનરલ બોર્ડ નહોતું. થાનની જનતાને ઉલ્લુ બોલાવવાનું એક 3 મહિને જે કાયદેસરની કાર્યવાહી સરકાર માન્ય જે બંધારણ નિયમ કરવી પડે એ કરી છે. આના તો સહયોગ ગઈકાલે રાત્રે થઈ ગઈ છે કે જનરલ બોર્ડની સહયોગ જે હોય એ આગલા દિવસે રાત્રે થઈ ગઈ છે. ઘીરે ઘીરે જઈ અને સભ્યોને રાત્રે સહયોગ લઈ લીધી છે. અને અત્યારે જે તમે ચીફ ઓફિસર સાથે વાતચીત કરી એ બાબતે શું કહેશો? ગામની જનતા પાણી વગર, સફાઈ વગર, ભૂગર્ભ ગટરથી જે ઉભરાતા ગામના પાણી આવે છે, પીવાનું પાણી, જે બાબતે મેં અત્યારે ચીફ ઓફિસર સાથે વાત કરી. એમને કીધું કે 1 મહિનાની અંદર અમે પર્સનલ અમારી રીતે કરી અને જેટલું થશે એટલું સારું કરશું. પણ આ બોડી 1.5 વર્ષ થવા આવી છતાં એમના 25 સભ્ય જો ભેગા ન બેસી શકતા હોય તો એ ગામનો વિકાસ કરી શકતા નથી. ભલે મંતાણું હોય પણ વિકાસમાં અત્યારે જનરલ બોર્ડની અંદર પહેલાં તો 1.5-2 કલાક ગામની વિશે ચર્ચા થવી જોઈએ. ચર્ચા નહીં, બસ આગલા દિવસે આવીને સહી કરી જાઓ. બંધ બારણે એમના જનરલ બોર્ડ લેવાના, એમનું જે કામ હોય તે કામ કરી અને આગલા દિવસે સહી લઈ લેવાની. અત્યારે જે જનરલ બોર્ડની મિટિંગ હતી 3 વાગ્યાનો ટાઈમિંગ આપવામાં આવ્યો હતો. અરે 3 વાગ્યા પહેલાં 2:30 વાગ્યા તો જનરલ બોર્ડના આગલા દિવસે તો એ સહયોગ કરીને વહી ગયા હતા. બંધ બારણે એ જનરલ બોર્ડના 5-7 સભ્યો જે હતા એમને અંદર થોડી જાજી ચર્ચા બંધ બારણે કરી છે. કોઈ પણ ગામનો એક પણ નગરજન નહોતો. ખરેખર જો એમને ઓપન જનરલ બોર્ડ રાખવું હોય, ગામનું હિત ઈચ્છતા હોય તો આ જનરલ બોર્ડ પીપળાના ચોકની અંદર રાખવું જોઈએ અને ગામની જનતા બોલે અને નગરપાલિકાના 25 સભ્યો સાંભળે એ જનરલ બોર્ડ કહેવાય. આ તો એમના બધું જે સ્વાર્થ ને જે હોય એ બાબતે, જે નાની મોટી વાતો હોય એ કરવા બાબતે બોલાવ્યું છે. બાકી જનરલ બોર્ડ તો 25 સભ્ય ચોકમાં બેસે અને ગામની જનતા બોલે અને એ સાંભળે તો જનરલ બોર્ડ કહેવાય. હું એવું માનું છું. પણ આ જે જનરલ બોર્ડની મિટિંગ હતી એમાં આજ પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું, એનું શું કારણ હતું? હવે ઈવડાઈને ખોટું કરવું છે એ માણસ કાયમ બીતો જ હોય છે આ જનરલ બોર્ડની અંદર. અને આજથી 1 વર્ષ 1.5 વર્ષ થવા આવ્યું છતાં જો આ બોડીએ એક કામ સારું કર્યું હોય, ગામને ટાઈમે પાણી નહીં, સફાઈ નહીં, કોઈ વાત ભૂગર્ભ ગટર ઉભરાતી હોય, એમના ખાડા તમે જુઓ, એમનો ભૂગર્ભ ગટરનો ખાડો અહીંયા તૂટી ગયેલો હોય સામે, તો ગામનું એક પણ કામ સારું ન કર્યું હોય તો એમને જનતાથી ખરેખર બીવાનું જ રહે ને. આપ શું જનતાને સંદેશ આપવા માંગશો? હું જનતાને કહું છું, જ્યાં જ્યાં જરૂરિયાત હશે અહીંયા અમારી કોંગ્રેસની ટીમ જનતા સાથે ઊભી છે. અને પાણીનો પ્રશ્ન અત્યારે મોટો છે એ બાબતે અમે અત્યારે ચીફ ઓફિસરને વાત કરી અને એ બાબતે જલ્દી ને જલ્દી પાણીની સમસ્યા, અત્યારે મુખ્ય જરૂર ઉનાળાના સમયમાં પાણીની હોય છે ગામની જનતાને, એટલે જલ્દી ને જલ્દી પાણીની વ્યવસ્થા થાય એવી અમે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરી. અમે કોઈ આયા રજૂઆત પાણીની, સ્ટ્રીટ લાઇટ, સફાઈની બધી કરી. આગલા દિવસે જો જનરલ બોર્ડમાં સહયોગ થઈ જતી હોય અને બંધ બારણે આગલા દિવસે ગામ વિશે ચર્ચા કાંઈ નગરપાલિકામાં થઈ કે ગામનું અમે આ સારું કરશું, આ કરશું, કાંઈ વસ્તુ થઈ? જનરલ બોર્ડ કોને કહેવાય? ગામનું કાંઈક સારું થતું હોય એના માટે ચર્ચા વિચારણા, એમાં વિઘ્ન કોઈ ડાલતું હોય એનું કાંઈ કરવાનું પણ નહીં. બસ આપણું જનરલ બોર્ડ દર 3 મહિને જે છે નિયમ મુજબ એ રાતોરાત સહયોગ કરીને લઈ લેવું. બીજું કાંઈ ખરુવામાં જનરલ બોર્ડથી ગામને ફાયદો શું? જનરલ બોર્ડ લીધું, પ્રમુખના અધ્યક્ષસ્થાને લીધું, કાંઈ વાંધો ના લો, તમે અધ્યક્ષ નથી. હું સમજુ છું કે આમાં પદુભા રાણા અધ્યક્ષ છે. પદુભા રાણાને
ગામના ખરેખર ગામની જનતાએ એમને પ્રમુખ બનાવ્યા છે તો એમને ગામ હવે ચર્ચા કરવી જોઈએ કે કનેક્શન કાપી નાખવામાં આવશે, સ્ટ્રીટ લાઇટ કાપી નાખવામાં તમે નહીં સાહેબ, તમારી વાત જ નહીં. આ સત્તાધીશો 25 સભ્ય ભાજપના બેઠા એ ગામની પબ્લિકને ધમકાવે છે. આપણા જે પ્રશ્નો છે ને જૂના જે પાણીના એના સોલ્વ કરવા માટે આપણે પ્રયત્નો ચાલુ જ છે અને કરી દીધા છે. આપણે નળ સે જલ યોજના એક્ટિવ કરવા માટે ચાલુ કરો. અને સ્ત્રીનો પતિનો એ કામ ન કરવો જોઈએ, બરોબર? એ ગામનો વહીવટ કરતો હોય છે એ નો હાલે. જે તે સભ્ય હું છું તો હું જ કામ કરી શકું, મારા વતી દિનેશભાઈ નો કરીએ. રિઝલ્ટ 15 દિવસમાં જોવા મળશે. સફાઈ અમારું આખું એક્શન પ્લાન ચાલુ છે. તમે હાસા છો, તમારને હું અભિનંદન આપું છું, પણ તમે આવડા ખોટા છે એને હાસા કરવામાં તમારે વાર લાગશે. ચૂંટાયેલા પ્રતિનિધિના ભરવાડા જે વહીવટ કરે છે ને સાહેબ, બાયપાસ એ પહેલી વસ્તુ બંધ કરો. જનરલ બોર્ડ પાસે તો સાહેબ જનરલ બોર્ડના સભ્ય દેખાડું તમે શું કરશો? આનો નિકાલ તમે કેટલા દિવસમાં કરશો? અમારી પાસે વિડીયો છે. ભૂગર્ભ ગટર લાંબો પ્રશ્ન છે અને હમણાં અત્યારે અહીંયા જે ઉભરાય છે અને આવડા અને 20 વર્ષથી વોર્ડ નંબર 1 ના નગરજનોએ ભાજપને મત આપીને પ્રમુખ પદે બેહાર્યા છે. એની હારે ખોરી નીતિથી આટલા મકાન હેઠે ખોઈ દીધા છે ને આટલા રોડ અંદર છે. ચોમાહામાં અહીંયા રહેવું સાહેબ મુશ્કેલ થાય એવું ગામને. ગટર જે ઉભરાય છે એ આપણે વ્યવસ્થા કરી આપીએ. બાકી નવી ગટર અત્યારે